વિકાસ છે તમારે, તમને રાહતનું ક્યાંથી કૂપન કાઢી દઉં? આમાં ક્યાં વિકાસ છે બેન? તો વારી લઉં, વિકાસ તો વારી લઉં. બીજું શું છે? આ ગરીબને ભણાવવું એમ કે ભણો, સરકાર આપશે આ નોકરી, સરકારને જરૂર છે. તમે ભણો શું કામ? નોકરી હાટર. જો આવ્યું ને માતાજી, કે ખોટી વાત છે? હે જય સોમનાથ. જમત દીકરી ડાય ડાય માતાજી છે. નમો નારાયણ. અંદર વહી આવો હાલો. નાનકડી ના કાનુડો છે મારો. હે હે બનશે આપીશ પછી બગાડવા તો આ મોટો થઈ જાય પછી. હે રાહડે રમાડીશ આ ગોપીઓને. પાવરફુલ છું મેં એમાં. દાંડિયા રાસ કેમ રમાડે ને, કમિસ્ટર નહીં આવવું પડશે અહીં જોવા. ચાલો ઇંગરાજામાં દાંડિયા રાસ બહુ મજા. દયાળુ છું મેં. બાળકો ખવડાવીશ, જમાડીશ, આનંદ કરાવીશ. ભણ્યા નહીં હોય ને તો ભણાવવા શીખાડીશ. શિશુભાતી બનાવી દે અહીંયા દીકરાઓને. એ ગરીબ છે, ક્યાં રાજકોટ ભણવા આવે? બેટા ગરીબ છે, રાજકોટ ક્યાં ભણવા આવે? અહીંયા બનાવી દે ને. ડોક્ટરોને તમે લાયસન્સ આપી દો, હોસ્પિટલ બનાવો તો આ શિશુભાતી બનાવવા ગરીબ ક્યાં જાય? ટિકિટના પૈસા નથી, તમારી સરકાર માંગે પૈસા. ટિકિટ દેવી જ પડે ને સાહેબ. લોન આપે છે આજ માફ કે ખોટી વાત છે દીકરા? હે ગરીબ ને ઘર નથી એને તમે પલોટ તો આપો. આ વીકા વારી લીધી માણસો એ. હે અંદર આવ, બેઠી જા. નથી એને તો આપો સાહેબ. નથી એને દીધું છે ને દીધું એને 25 વીઘા વારી લીધી ગૌશાળાની જમીન. ગરીબ ને ઘરે કૂપન નથી ને એમ કે 20 વીઘામાં 20 વિકાસ છે તમારે, તમને રાહતનું ક્યાંથી કૂપન કાઢી દઉં? આમાં ક્યાં 20 વીઘા છે બેન? તો વારી લઉં, 20 વીઘા તો વારી લઉં. બીજું શું છે? તમે આ સરકાર બતાવો છો કે આમાં 20 વીઘા બતાવે, તમને રાહતનું મળે નહીં તો વારી લીધી કે ખોટી વાત છે? હે ગુનેગાર તો નથી તમે, સરકાર જ કહીશ કે તમારે 20 વીઘા છે. આ વારી લીધી બેન, વારલે રવિ ઠોકી નાખ. એ લોકો જ રસ્તો બતાવે છે. જો સાહેબ મારી પેટલી જગ્યા પડી, મેં આ ગરીબ પાસે નહીં હોય ને તો અમે એમ કહી કે પલોટ બનાવો બેટા, મારે બાંધી ન જવું. મળશે વસ્તી તો વધીએ, મીંડા વાળા તો બનીએ. બીજું મીંડા વાળા માને કહી ચૂક્યો છું અમદાવાદ કે માં આવું દર્શન કરવા. બીજું મીંડા વાળા બનાવીને કે પેલા આવું બોધમાં શરણ પડવા. કાશ્મીર લૂંટવું નથી તો કાશ્મીર નો સિક્કો છે માં. પ્રમુખ કહે ને કાશ્મીર નો સિક્કો, એ આ કાશ્મીર બતાવી શકું છું. આ ગરીબને ભણાવવું એમ કે ભણો, સરકાર આપશે આ નોકરી, સરકારને જરૂર છે. તમે ભણો શું કામ? નોકરી હાટર. નોકરી હાટર. હવે બીજાને તમે નોકરી આપો, આ ગરીબને એની ટિકિટ ભાડાય નથી તમે આપતા. હે તો સરકારી મોકાવું અમારી બસ રાજકોટ આવીએ કા સરકારી મુકાવું બસ. ખાવા પીવાનો ખર્ચો સરકાર આપશે, હોસ્ટેલ આપશે. હોસ્ટેલ છે બેટા હે બધીમાં.
બાળકોને જમવાનું, બાળકોને ખાવાનું, પીવાનું, પથારી બધું કરી દઈ. હે, ભણજો તમે ત્યારે, જિંદગી બરબાદ નહીં કરતા. ગામનો દીકરો હોય ને ગામનો જ દીકરો કહીએ, ભાઈ કહીએ, બેન કહીએ, ઈ સંબંધ રાખીએ. બચ્ચાનેથી સુધરે. જો મારી હિરલ ને બીરલ કેટલી ભણે, કેટલી પાણી આવી દીકરા રાજુબેન ને બધા દીકરા કહે કે હા બાપુ. ગામમાં ઘર વધતા ને રાજુબેન આવડા લૂસી નાખો. છોકરા પરિણામત છોકરા પરણી જાય, વેચવું નથી કઈ. બાપુ આમ તો 1.5 લાખ નું માંગણું છે, એમ કઈ નથી તમારી ઉપર. તારા દીકરા આપીએ 2 બાવડા છે તારા, શાંતિ રાખ. રૂમ ની જરૂર પડી જાય પછી દીકરા નહીં. રહ્યો સામે ઝુંપડપટ્ટી, કાલ બંગલા બનાવજો. નહીં હોય તો મેં પૂછી, એના સિમેન્ટ બિમેન્ટ નાખવી પૂછી લઈશ. નહીં બાપુ, તમે ધાબે પડે પાણી ગાડી લઈ જાવ 1000 રૂપિયા. ધાબે નહીં પડવા દેતા, છત આવી ગઈ, છાંયો કરી દઈશ, એટલે તમને કામમાં શીખાડી દઈશ. આના એકના 2 કેમ થાય? આની રીતે બેંક વાળો કરે ને, ઈ જ બેંકમાં લાવ તારું સર્ટિફિકેટ, 5000 રૂપિયા દે, ત્યાંથી કાઢી આવ. બેંકમાંથી કાઢી આવ. 10 લાખ બનાવી દઈશ. 8 લાખ છે ને તે 10 લાખ બનાવી. વર્ષમાં 2 ટ્રીપ કરી લેજે. કા હે માણા હીરા લઈને આવતા બધા ગુજરાતમાં વેચવા. હીરા કઈ એમને બને? મુંબઈથી લઈ આવે બધા અને વેચે ને કારખાને આપે. ઘસી નાખો. મેં એમ તમને કંઈક આ ઘસી નાખું દીકરા. કા સહી તો કરી દેવો. મારું નામ છે આ. હે 10 રૂપિયા મને આપશો તો ખરી? હા બરાબર. એટલે મેં 20 રૂપિયા આપીશ તમને. મેં 20 રૂપિયા આપીશ. હા ભણો ભણવામાં છે ને બરકત છે. એ મા બાપનું કરિયાવર છે મોટામાં મોટું. ભણો તમે સહી કરી દો ને એટલે મજા આવી જાય. અમે કહીએ કે અમારી ભાઈ ગરીબ આ વસ્તી છે સાહેબ, તમે શું રાહત આપો આ ગરીબને? કા બેટા બીજા તો પૈસા વાળા છે સાહેબ, 25 વીઘા છે, 40 વીઘા છે. આમ જો ગરીબ ભાઈ ઘર નથી, એક ઘર તો આપો. કા છોકરો ક્યાં રેવા જાય? જોઈને લગ્ન કર્યા કે બોલોટ માપી દો તો નાનું ગામ છે મોટું થાય. બસ્તી આવીએ તો બસ્તી રહે. હે આમ તો આ જંગલ છે, આ જંગલ ખાતામાં આવે. હે જંગલમાં રહે કોણ? તમારે હાવ દીપડા બેન જો આ બધને મારી નાખે. જો અમે અહીં બેઠા છે બધા. કા આશ્રમ બનાવી દઈ તમને. એમ થાય હા હા બાપુ જો 8 વાગે આરતી કરે. નાના તો રમવા આવતો, પછી દાંડિયા રાસ રમાડે. નમો નારાયણ. મંડપ સર્વિસ ઘરના લઈ આવીશ. કા આવા દીકરા બધને બેહાડી બેઠો બેઠા ઓલો રાષ્ટ્રપતિ બેઠો હોય ને ભજન કલાકાર એવી આવશે આપણી ત્યાં. છે જ મારી પાસે ભજન કલાકાર. હે બેટા જોયા ને આવ્યા હતા ને? હા બેઠો ચોકલેટ ખાધી ન હોય તો કેજો. હે ચોકલેટ ખાધી? જય ભોળિયાનાથ, હર હર મહાદેવ. તો આપણે અત્યારે છીએ જુડવડલી ગામની બહાર
બાપુનું બહુ સુંદર મજાનું નાનું અમથું આશ્રમ છે. હિંગળાજ માતાજીની બહુ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે અને એક બાર ગુફા પણ છે નદીની પાસે. બહુ પ્રાચીન ગુફા છે અને બાપુ પોતાનું ભજન કરે છે, આનંદ કરે છે. તો જય ગિરનારી, જય ભોળિયાનાથ, હર હર મહાદેવ.